स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં આપણે જે એગ્રીકલ્ચર સેક્ટરનો અભ્યાસ કરીએ છીએ તે ભારતનું અર્થતંત્ર છે, ભારતીય અર્થતંત્રનો પરિચય એ બાબતમાં આપણે અભ્યાસ કરીએ છીએ. હવે આજે જે આપ અભ્યાસ કરવાના છો એ ભારતીય અર્થતંત્રના કૃષિનો બીજો ભાગ આપણે પાર્ટ 2 કહીએ છીએ. આમ તો પાર્ટ 2 એટલે એનો એડવાન્સ ગણાય. આપણે થોડુંક એના પહેલાં લાસ્ટ સેશનમાં આપણે શું કરેલું હતું એ વિશે આપણે જોઈએ. તો ગયા વખતે આપણે જોયું હતું જે પહેલા ભાગમાં એકમ 5 હતું એમાં આપણે જોયેલું હતું કે 5મા એકમમાં આપણે કૃષિ ક્ષેત્ર એટલે શું એની વ્યાખ્યા સમજીએ હતી. એનો વ્યાપ એટલે કૃષિ ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો આપણે અભ્યાસ કર્યો હતો કે એગ્રીકલ્ચર સેક્ટર એટલે માત્ર જમીન ઉપર ખેતી કરીને ઉગાડવામાં આવતું અનાજ જ નહીં, પણ ખેતી ક્ષેત્રમાં પશુપાલન, માછીમારી, એને સંલગ્ન કોઈ પણ ક્રિયાઓ, એ બધું જે કુદરત સાથે જંગલ પેદાશો એ બધું આવે છે એગ્રીકલ્ચરમાં. તો એગ્રીકલ્ચર સેક્ટર એ બહુ વિશાળ ક્ષેત્ર છે. એગ્રીકલ્ચર સેક્ટર એટલે ભારતમાં એક એનું મહત્ત્વ આપણે જોયું તો મોટા ભાગની વસ્તી એમ સમજો કે એના ઉપર એમાંથી રોજગારી મેળવે છે. જીડીપીમાં એનો મહત્ત્વનો હિસ્સો છે. સ્વતંત્રતા સમયે મોટા ભાગની જીડીપી 50%થી વધારેની આવક એગ્રીકલ્ચર સેક્ટર ઉપર માંથી મળતી હતી ભારતને. હવે જો કે એનું મહત્ત્વ સાપેક્ષ રીતે ઘટ્યું છે. સાપેક્ષ રીતે એટલે કઈ રીતે કહી શકાય કે એના સાથેના જે અન્ય બે ક્ષેત્રો છે, જેમ કે ઉદ્યોગોનું દ્વિતીય ક્ષેત્ર અથવા તો માધ્યમિક ક્ષેત્ર કહી શકાય અને તૃતીય એટલે કે સેવા ક્ષેત્રનું, એ બંનેનો વિકાસ બહુ થયો. એટલા માટે તુલનાત્મક રીતે આપણે એવું કહી શકીએ કે એગ્રીકલ્ચર સેક્ટરનો વિકાસ ઓછો છે અથવા તો એનો ફાળો ઓછો છે. પણ જ્યાં સુધી તમે આપણા જીવનમાં એગ્રીકલ્ચર સેક્ટરનું જે મહત્ત્વ છે એ તમે જો જુઓ તો આજે કેટલા લોકો ગરીબી રેખાથી નીચે છે, કેટલા લોકો ને ભૂખમરાની સ્થિતિ વેઠવી પડે છે. તો આ બધી સ્થિતિ જોતાં એગ્રીકલ્ચર સેક્ટરનું મહત્ત્વ ક્યારેય ઓછું ગણાય નહીં. ધારો કે એ કુલ રાષ્ટ્રીય આવકમાં માત્ર 10%નો ફાળો આપે છે, જીડીપીમાં કે જીવીએમાં તમે જાણો, તો પણ એનું મહત્ત્વ એટલા માટે ઓછું નહીં થાય કે આપણી કુલ જેટલી પણ વસ્તી છે, માત્ર આપણા દેશની નહીં, વિશ્વની જેટલી વસ્તી છે એને ખાદ્યાન્ન પૂરું પાડવાનું છે. ઉપરાંત મોટાભાગના ઉદ્યોગો એગ્રીકલ્ચર સેક્ટર આધારિત ઉદ્યોગો છે, જેમ કે કાપડનો ઉદ્યોગ છે, દવાઓનો ઉદ્યોગ છે, રબરનો ઉદ્યોગ. આ બધા જ ઉદ્યોગો જો તમે જુઓ, પશુપાલન, ડેરી ઉદ્યોગ, માછીમારી, આ બધા જ ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગો એગ્રીકલ્ચર સેક્ટર ઉપર આધાર રાખે છે. જો એગ્રીકલ્ચર સેક્ટરનો વિકાસ અટકી જાય અથવા ધીમો થાય તો આ બધા જ ઉદ્યોગોના વિકાસ દર ઉપર અને કુલ ઉત્પાદન ઉપર અસર પડે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કહીએ કે એના પહેલાંના મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ કહીએ, આપણું લક્ષ્ય છે ઝીરો હંગર એટલે ભૂખમરાને દૂર કરવું, હંગર ફ્રી વર્લ્ડ, એવા વિશ્વની આપણે કલ્પના અથવા તો રચના કરવા ઈચ્છીએ છીએ કે જ્યાં કોઈ ભૂખથી પીડાતું ન હોય. તો આ બધી સમસ્યા ત્યારે દૂર થાય, ગરીબી રેખાથી કોઈને ઉપર લાવવાનું હોય તો એ ત્યારે બની શકે શક્ય કે જ્યારે એગ્રીકલ્ચર સેક્ટર એનો પૂરો વિકાસ થઈ શકે, એગ્રીકલ્ચર સેક્ટરનો વિકાસ થાય. તો આજે જે આપણે જોવાના છીએ એ તમે જો નજર કરો તો એગ્રીકલ્ચર સેક્ટરનું જે એકમ 6 છે, ભારતનું કૃષિ ક્ષેત્ર, એના ઉપર આપણે ધ્યાન આપવાના છીએ. હવે એગ્રીકલ્ચર સેક્ટરમાં આજે આપણા એકમની શું રૂપરેખા જોવાની છે તો એ છે ભારતમાં કૃષિની સ્થિતિ શું છે. એમાં આપણે પેટા મુદ્દાઓ જોવાના છીએ કે ભારતમાં મહત્ત્વના નિર્દેશકો શું છે કૃષિના, એટલે કે સમસ્યાઓ, અને બીજું કે સમસ્યાઓ કઈ છે. તો સરકારની, અને બીજો મુદ્દો આવે છે સરકારની નીતિ. હવે આમાં તમે એક મુદ્દો ખાસ જુઓ કે આપણે વર્ષ 2016ની સરકારની નીતિ લીધી છે. હવે આ ઉદાહરણ તરીકેની છે. અત્યારે તમે જુઓ તો દર વર્ષે એગ્રીકલ્ચર પોલિસી બદલાતી હોય છે. એમાં ટેકાના ભાવ, તળિયાના ભાવ,
એ બધાનો પણ એમાં સમાવેશ થતો હોય છે. બેંક ધિરાણની નીતિ, સરકાર જે કંઈ પણ નક્કી કરે એગ્રીકલ્ચર સેક્ટર માટે એ સરકારની નીતિ ગણાય છે. તો આપણે માત્ર 2016ની નીતિ લીધી છે એ પરિચય છે. આ નીતિ હંમેશા બદલાતી રહેશે. એટલા માટે જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે 2016ની નીતિ નહીં હોય, એ વખતે 2019 છે, 2020 છે, 21 છે, જ્યારે પણ તમે અભ્યાસ કરો ત્યારની નીતિ શું છે એ ધ્યાનમાં રાખવાનું. પણ જ્યારે આપણે સરકારી નીતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ વખતે કયા કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં લેવા કે જેથી કરીને આપણે સમજી શકીએ કે કોઈ પણ દેશની સરકારની તે દેશની એગ્રીકલ્ચર પ્રત્યે કેવી નીતિ છે એ માટે આપણે પરિચય મળી શકીએ. આ જ નીતિ કાયમી છે એવું બિલકુલ નથી માનવાનું. આમાંના અમુક મુદ્દાઓ ભવિષ્યમાં પણ રહી શકે છે, મોટા બધા મુદ્દાઓ ફેરફાર પણ થઈ શકે છે. એનું કારણ છે કે કોઈ પણ દેશમાં ગમે તેટલો ટેકનોલોજીકલ વિકાસ થયો હોય અથવા તો ગમે તેટલો આર્થિક વિકાસ થયો હોય, તેમ છતાં કૃષિ એ મુખ્યત્વે કુદરત આધારિત વ્યવસાય છે. ચોમાસામાં ફેરફાર થઈ શકે, ઋતુ પરિવર્તન થાય, આ બધા જે પરિબળો છે એ મુખ્યત્વે કૃષિને અસર સૌથી પહેલાં કરે છે. તો એક સમયની 2016ની પોલિસી 2017માં કામ ન આવી શકે, 2020માં કામ ન આવી શકે. આ રીતે 2022-25 જ્યારે પણ તમે જુઓ, બની શકે કે આવી જ પોલિસી 2030માં ફરીથી લાગુ પાડવાની જરૂર પડે, કારણ કે એ સમયે જે સંજોગો હતા એવા સંજોગો ફરીથી છે 2030માં. તો 16 જેવી જ પોલિસી 30માં હોઈ શકે, પણ 16ની જ પોલિસી કાયમી હોય નહીં. એટલે આ જે અભ્યાસક્રમ છે એમાં આપણે ઉદાહરણ તરીકે 2016ની કૃષિ ક્ષેત્રની ભારત સરકારની નીતિ આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ. આગળ જુઓ. તો આ એકમના ઉદ્દેશો શું છે? તો આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે ભારતમાં કૃષિ ક્ષેત્રની પરિસ્થિતિનો પરિચય મેળવી શકશો, ભારતના કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ નોંધી શકશો અને ભારત સરકારની કૃષિ વિશેની નીતિની માહિતી મેળવી શકશો. આ આપણા ઉદ્દેશો છે. એટલે આપણે આના પછી મારો તો એવો પણ અભિપ્રાય બને તમારા માટે કે જો આ એકમનો તમે અભ્યાસ કરો તો આ પ્રકારના માળખાના આધારે તમે અન્ય કોઈ પણ દેશના કૃષિ ક્ષેત્રનો અભ્યાસ જરૂર કરી શકો. કારણ કે તમને શરૂઆતમાં જેમ જણાવ્યું કે આ વખતે આપણે જે કૃષિ ક્ષેત્રના જે નિર્દેશકો છે એને જોવાના છીએ, ઇન્ડિકેટર્સ, કે કોઈ પણ દેશની કૃષિ કેવી છે એ જોવું હોય તો કેવી રીતે ખબર પડે કે એના જમીનનો પ્રકાર કેવો છે, ચોમાસું કેવું હોય છે, કયા મુખ્ય પાકો લેવાય છે. આ અમુક ઇન્ડિકેટર્સ છે જેના કારણે આપણને ખબર પડી શકે કે કોઈ પણ દેશની કૃષિ કેવી હોઈ શકે. તો આ આપણે આગળ જે અભ્યાસ કરવાના છીએ તે એકમના ઉદ્દેશો છે. હવે સૌથી પહેલાં જોઈએ ભારતીય કૃષિના મહત્વના નિર્દેશકો. તો નિર્દેશકો એટલે કે આમાં શું જોઈએ? તો સૌથી પહેલાં તો એ જોઈએ કે કયા પ્રકારના પાકો લેવાય છે. તો ખાદ્ય પાકો લેવાય છે કે પછી રોકડિયા પાકો લેવાય છે. દાખલા તરીકે અનાજ, તો કઠોળ, દાળ, ઘઉં, આ બધી કયા પ્રકારના પાકોનું ઉત્પાદન વધારે થાય છે. પછી રોકડિયા પાકો છે, કપાસ, મગફળી, શેરડી, આ બધા જે રોકડિયા પાકો છે, હવે કોઈ પણ દેશમાં તમે તરત અભ્યાસ કરી શકો કે મુખ્યત્વે કયા પાકો લેવાય છે. તો એના આધારે જમીનનો પ્રકાર તમે પહેલાં અભ્યાસ કરો કે કયા પ્રકારની જમીન છે, ચોમાસું કેવું છે, એના આધારે તમે ખાદ્ય પાકો છે કે રોકડિયા પાકો છે એ બધાનું જોઈ શકો. પછીનો મુદ્દો આવે છે કે કૃષિમાં જમીનનો ઉપયોગ. હવે જુઓ, એમાં જમીનનો ઉપયોગ પછી તો કેટલી જમીન ઉપયોગમાં લેવાય છે, વાવેતર હેઠળ કેટલું છે. તમે અવારનવાર અભ્યાસ સમાચારમાં જાણ્યું હશે અથવા તો સમાચાર પત્રોમાં કે ટેલિવિઝનમાં જોયું હશે કે વાવેતર ઘટી જાય છે. હવે આ એક આડ વાત તમને કરું કે શહેરીકરણ જેમ જેમ વધે છે તેમ તેમ સાંભળ્યું હશે, કદાચ તમારા આસપાસ પરિચયમાં પણ તમે આવ્યા હશો કે ઘણા કિસાનો ખેતીનો વ્યવસાય છોડીને અન્ય વ્યવસાયમાં જાય છે અને સરકાર પણ ખેતીલાયક જમીન છે એ શહેરીકરણના કારણે ખેડૂતો પાસેથી લે છે અને શહેરોનો વિકાસ થાય છે. દાખલા તરીકે રિંગ રોડ બનવા કે એમાં અન્ય કોઈ પણ ઉપયોગ કરવો.
તો કુલ ખેતી કરવામાં આવે છે એવી જમીન કેટલી, તો વાવેતર હેઠળનો વિસ્તાર કેટલો છે. ઘણી વખત આપણે એક પોઝિટિવ બાજુ લઈ શકીએ કે જેમ ટેકનોલોજીનો ડેવલપમેન્ટ થયો છે તેમ વાવેતર હેઠળનો જમીનનો વિસ્તાર ઓછો થયો છે, તેમ છતાં ઉત્પાદન એટલું ઓછું થયું નથી. જો હકીકતમાં આટલા બધા આ જેટલો વાવેતર હેઠળનો વિસ્તાર જો આ ઓછો ન કરાયો હોત તો શક્ય છે કે આપણું કૃષિનું ઉત્પાદન અનેક ગણું વધારે પણ હોત. તો આ ટેકનોલોજી માટે બહુ પોઝિટિવ બાબત છે, પણ ખાદ્યાન્ન છે કે ફૂડ સિક્યોરિટી છે એ બધાની બાબતે જોઈએ તો આપણે ફરીથી વિચારવાનું થાય. તો એમાં જમીન કેટલી છે, વાવેતર હેઠળની કેટલી જમીન છે, ફરીથી તમે જોઈ શકો કે વર્ષમાં કેટલી વખત વાવેતર કરાય છે. હવે વર્ષમાં તમને ખ્યાલ હોય છે કે પહેલાં એક સમય હતો કે જ્યારે ચોમાસું હોય ત્યારે એની ગણતરીને ધ્યાનમાં રાખીને વાવેતર કરાય. દાખલા તરીકે વર્ષમાં એક જ વખત વાવેતર થતું હોય અને બાકીના સમયમાં જમીન એમ જ વપરાયા વગરની પડી રહેતી હોય. તો એવું છે કે વર્ષમાં 3 પાક લેવાય છે, 2 પાક લેવાય છે, કેવી રીતે કરાય છે. પછી સિંચાઈનો પ્રકાર કયો છે. સિંચાઈનો પ્રકાર કયો છે, તો સિંચાઈ કઈ રીતે, કુદરતી સિંચાઈ ઉપર કે કૂવા તળાવ ઉપર આધાર છે, નહેરો વાટે મળે છે, પિયતની જમીન છે, બિનપિયતની જમીન છે, સૂકી ખેતી છે, કયા પ્રકારની છે. તો આ બધા પ્રકારના આધારે આપણે ભારતીય કૃષિને જાણી શકીએ. પછી જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, એનો વપરાશ કયા પ્રકારનો છે. ઘણી વખત શું છે કે જંતુનાશક દવાઓ છે કે રાસાયણિક ખાતરો છે એનું જરૂર કરતાં વધારે ઉપયોગ થતો હોય એવું પણ જણાયું છે. તો અને ચોથો મુદ્દો આગળ જોઈએ તો ટેકાના ભાવો કેટલા છે. સરકાર ટેકાના ભાવો જાહેર કરે છે કે શું, સરકારે ટેકાના ભાવો જાહેર કરવાની જરૂર પડે છે કે કેમ. કારણ કે તમે બહુ તાજેતરના જો ભૂતકાળના જો અમુક સમાચાર પત્રોથી અથવા તો આસપાસના બનાવોથી પરિચિત હશો તો તમને ખ્યાલ હશે કે જે કુદરતી પરિવર્તનો આવ્યા, અતિશય વરસાદ થાય એના કારણે પણ પાક નિષ્ફળ જાય, તો બધા એવી રજૂઆત સરકારને કરે છે કે ટેકાના ભાવો જાહેર કરે. અમુક ઉત્પાદન બહુ વધી જાય તો ટેકાના ભાવ, ઉત્પાદન વધી જાય તો બજારમાં ભાવ ઘટે છે. આ કૃષિ ક્ષેત્રમાં એક સમૃદ્ધિનો વિરોધાભાસ કહેવાય છે. આમ જોઈએ તો કોઈ પણ બાબતનું ઉત્પાદન વધે તો એ આપણને આર્થિક દ્રષ્ટિએ એ સારું ગણાય છે, પણ કૃષિ ક્ષેત્રે જો એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન વધે તો પેદાશના ભાવ ઘટે છે અને ભાવ ઘટે તો ખેડૂતો માટે નુકસાનકારક બને છે. કારણ કે ખેડૂતોએ જે રોકાણ કર્યું હોય એના કરતાં પણ ભાવ ઘટી જાય તો ખેડૂતોને પછી એ ઉત્પાદન કરવામાં રસ રહે નહીં અને એ અન્ય વ્યવસાય તરફ વળી જાય. તો આ બધી બાબતોના કારણે આગળનો જે મુદ્દો છે એ જોઈએ. હવે નિર્દેશકો તો આપણે કન્ટિન્યુ રાખ્યા છે. નિર્દેશકો તો કૃષિ ધિરાણ, કૃષિ ધિરાણ કેટલું છે. કૃષિ ધિરાણમાં આપણે જોઈએ તો બેન્કો તરફથી કયા પ્રકારનું કૃષિ ધિરાણ ખેડૂતોને મળે છે, કયા પ્રકારના ખેડૂતો કૃષિ ધિરાણ મેળવે છે, નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, મધ્યમ ખેડૂતો, કયા પ્રકારના ખેડૂતોને કૃષિ ધિરાણ મળે છે, એ ધિરાણનો ઉપયોગ ખેડૂતો શેમાં કરે છે એ પણ જોવાનું છે. તો આ બધી બાબતોને જોતાં ધિરાણનો જો અભ્યાસ કરવામાં આવે તો આખા એગ્રીકલ્ચરનું ચિત્ર આપણી પાસે સ્પષ્ટ થઈ શકે છે. બીજો મુદ્દો જુઓ તો કૃષિ ક્ષેત્રનો કાચી ગૃહ પેદાશમાં કેટલો ફાળો છે એ પણ આપણે મહત્વનો મુદ્દો છે. તો કૃષિ ક્ષેત્રનો જે ફાળો છે કાચી ગૃહ પેદાશમાં, એમાં તમને ખ્યાલ આવી શકે કે આખા રાષ્ટ્રની જે કુલ પેદાશ છે એમાં એગ્રીકલ્ચર સેક્ટરનું મહત્ત્વ ઘણું છે. તેમ છતાં જેમ આપણે થોડા સમય પહેલાં શરૂઆતમાં જ વાત કરી કે તુલનાત્મક રીતે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ફાળો વધી ગયો છે કુલ ઉત્પાદનમાં, એટલા માટે એનો રિલેટિવ એનો જે શેર છે એ ઓછો થાય છે. તેમ છતાં એનો કાચી ગૃહ પેદાશમાં ફાળો તો નોંધપાત્ર આપણે ગણવો જ જોઈએ. કોઈ પણ એવું અર્થતંત્ર નહીં હોય કે જ્યાં કૃષિનું એટલું મહત્ત્વ ન રહેતું હોય. આગળનો જે મુદ્દો છે એ છે રોજગારીમાં હિસ્સો, કે કૃષિ ક્ષેત્રમાંથી કેટલા લોકોને રોજગારી મળે છે.
મોટાભાગે આપણે જોઈએ તો એક સમય એવો હતો કે જે પરિવાર છે એ માત્ર પોતાની જરૂરિયાત પૂરતું એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન કરતા, અનાજનું વાવેતર છે, પશુપાલન છે, માછીમારી છે. પણ અત્યારે સ્થિતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર પોતાના પૂરતું નહીં, એના કરતાં અનેક ગણું ઉત્પાદન કરી શકે છે. તો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા વધારે લોકો હોય એને બે દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. એક બાબત એવી છે કે જો કૃષિ ક્ષેત્ર સાથે વધારે લોકો જોડાયેલા છે તો એ લોકોની માથાદીઠ આવક ઓછી હશે અને કૃષિ ક્ષેત્ર પર રોજગાર આપવાનો બોજ વધારે હશે. બીજો એક મુદ્દો એ નવો દ્રષ્ટિકોણ કેળવી શકાય કે કૃષિ ક્ષેત્ર એટલું સારી રીતે ડેવલપ થઈ શકે કે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન, વેચાણ, ધિરાણ, અન્ય કૃષિ ક્ષેત્ર સંલગ્ન સેવાઓ, આ બધાને જો કૃષિ ક્ષેત્રમાં સમાવેશ કરી તો કૃષિ ક્ષેત્ર ઘણી સારી રોજગારી ઘણા લોકોને આપી પણ શકે. કારણ કે આપણે નિકાસ ઉપર ધ્યાન આપવાનું છે, આપણે ફૂડ સિક્યોરિટી ઉપર ધ્યાન આપવાનું છે અને ગરીબી રેખાથી લોકોને ઉપર લઈ આવવાના છે. તો કૃષિ ક્ષેત્રમાં કેટલી ક્ષમતા છે એ પણ આપણે જોઈ શકીએ. આગળનો મુદ્દો જો તમે જુઓ, હવે ભારતના કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ કઈ કઈ છે. ભારતનું કૃષિ ક્ષેત્ર હવે એક સમય જેમ હમણાં થોડી વાર પહેલાં આપણે વાત કરી કે આપણે 2016ની નીતિ આપણે ઉદાહરણ તરીકે અને પરિચય મેળવવા માટે લીધી છે. ભારતીય કૃષિમાં જેમ જેમ વિકાસ થતો ગયો છે, ટેકનોલોજી વિકાસ થતો ગયો છે, એને પ્રો ડેવલપમેન્ટ ગવર્મેન્ટ મળી છે, કૃષિ ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં રાખે છે એવી સરકારી નીતિઓ બને છે, તો એના કારણે ઘણો બધો ફેરફાર આવે છે. પણ મોટા ભાગે સામાન્ય રીતે આપણે જે કહી શકીએ ભારતીય કૃષિની સમસ્યામાં એક તો મૂળ મુદ્દો આવે છે, સૌથી મહત્ત્વનો જે મારી દૃષ્ટિએ કહી શકું એ છે ખેડૂતોની નિયોજન ક્ષમતાનો અભાવ. હવે ખેડૂતોની નિયોજન ક્ષમતામાં શું હોઈ શકે? તો ઉત્પાદન વાવેતર ક્યારે કરવું ત્યાંથી લઈને બજારમાં ક્યારે વેચાણ કરવું, કઈ કિંમતે વેચાણ કરવું, આ બધી વ્યવસ્થા હોય. એ મેનેજમેન્ટનો અભાવ મળે છે. આમ તો જોવા જઈએ તો આ કૃષિ એક પરંપરાગત જ્ઞાનવાળું ક્ષેત્ર છે. એટલે પિતા પાસેથી પુત્રને જ્ઞાન મળ્યું હોય એટલે મોટાભાગે વાવેતર, ઉત્પાદન એમાં મોટાભાગે કોઈ ખાસ સમસ્યાઓ ન આવતી હોય. તેમ છતાં શિક્ષણના અભાવે અથવા તો એમ કહીએ કે પાયાની જરૂરિયાતોના અભાવે, દાખલા તરીકે સંગ્રહ માટે ગોડાઉનનો અભાવ હોય તો આટલું બધું ઉત્પાદન થયું હોય એનું કરવું શું? ઉત્પાદન એકદમ સરસ બહુ ઘણું થયું હોય એટલે એમાં સારી રીતે સફળતા મળી હોય પણ પછી મેનેજમેન્ટનો પ્રશ્ન ઊભો થાય છે કે આટલું બધું ઉત્પાદન હવે એને જો જાળવવામાં ના આવે તો કૃષિ પેદાશો એવી હોય છે કે એને બહુ લાંબા ગાળા સુધી જાળવી શકાતી નથી. તો ગોડાઉન્સની જરૂર હોય અથવા તો ગોડાઉન્સ ઉપરાંત પણ જો આપણી પાસે વધારે ઉત્પાદન હોય તો આપણે એનો નિકાસ કરી શકીએ. તો આ બધા કારણોસર નિકાસ કરી શકવા માટે બજારમાં ક્યાં વધારે ભાવો મળે છે, સારા ભાવો મળે છે, આ બધાની વ્યવસ્થાપન કરવું જોઈએ, જે ખેડૂતો પાસે થોડો અભાવ છે. એનું મૂળ કારણ આપણે ફરીથી એ પણ લઈ શકીએ કે કિસાનોમાં શિક્ષણનો અભાવ. તો આધુનિક કિસાનો તો તમને ખ્યાલ છે કે આધુનિક કિસાનો શિક્ષણ પણ મેળવે છે અને હવે કૃષિ ક્ષેત્રે ઘણા બધા સારા ફેરફારો થઈ રહ્યા છે. આ બધા ફેરફારો થવા છતાં આપણે મૂળ જે સમસ્યાઓ છે એના તરફ આપણે ધ્યાન લઈએ. સાથે સાથે તમે એ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અત્યારે કયા કયા ફેરફારો આપણે સમાચારમાં, દાખલા તરીકે પ્રગતિશીલ ખેડૂત વિશે ઘણી સારી રીતે રજૂઆત કરવામાં આવે છે. ટેલિવિઝન પર તમે જુઓ તો નવા પાક લેવાય છે, વિદેશોમાં કઈ રીતે ખેતી થાય છે એના ઉદાહરણો લેવાય છે, નવી નવી વસ્તુઓ ઉત્પાદન કરાય છે, નવી પદ્ધતિથી ઉત્પાદન કરાય છે. તો આ રીતે પ્રગતિ તો થાય છે. તેમ છતાં આપણે કઈ દિશામાં જવાનું છે એના માટે આપણે સમસ્યાઓનો પરિચય તો મેળવવો જોઈએ. બીજો મુદ્દો છે સુવિધાઓ, સિંચાઈ સુવિધાઓનો ઓછો વિકાસ. સિંચાઈ સુવિધાઓનો ઓછો વિકાસ એમાં ભારતની કુદરત અથવા તો ભારતનું ભૂગોળ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે ભારત બહુ વિશાળ દેશ છે, ઉપરાંત કુદરતી વિવિધતાવાળો દેશ છે. તમને ખ્યાલ હશે કે એક જ વર્ષમાં જ્યારે એક જગ્યાએ દુષ્કાળ પડ્યો હોય તો એ જ વર્ષે ભારતના અન્ય કોઈ સ્થળે પૂરથી વિનાશ થતો હોય.
તો આવી સ્થિતિમાં સિંચાઈની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય? તો આ બધી સમસ્યાઓ છે. તેમ છતાં આપણે કહી શકીએ કે ભારતની જે નહેરોને કારણે સૂકા પ્રદેશમાં પાણી પહોંચાડવાની જે યોજના છે, એના માટેનું જે રોકાણ છે, એ બધું સરકાર કરે છે. એ આપણે જોઈએ તો એ બધી પણ સરકારની નીતિઓમાં તમારે ગણતરી કરવાની. તો સરકાર કઈ રીત નીતિઓ, તો દાખલા તરીકે નહેરો બનાવવી, તો એ ડેમ બનાવવા, તો આ બધી સરકારની નીતિઓમાં તમારે ગણતરી કરવાની હોય. હવે 50 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં જે કૃષિ નીતિ હોય એ આધુનિક નહીં હોય. એટલે એક ખાસ બાબત ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે આ પ્રકરણનો અભ્યાસ કરો ત્યારે તમારે સમાચાર પત્રોમાંથી અથવા ટેલિવિઝનમાંથી અથવા તો ઇન્ટરનેટ ઉપરથી, જ્યાં કોઈ પણથી, ગવર્મેન્ટની ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી, જ્યાં કોઈથી પણ તમને સોર્સ મળે અથવા તો જે કોઈ પણ નવી માહિતી મળે, એ માહિતીનો તમે પ્રશ્નોના જવાબ લખવામાં ઉપયોગ કરો તો વધારે સારું રહેશે. તમારે સાચો જવાબ, તો દાખલા તરીકે તમને કોઈ એક પ્રશ્ન પૂછે કે ભારત સરકારની કૃષિ નીતિ વિશે વર્ણનથી લખો, તો તમારે, જો તમને અભ્યાસક્રમમાં 2016ની નીતિ આવી છે, એ તમે અભ્યાસ યાદ સારી રીતે કરી હોય ને લખતા હો તો સારું છે, એ તમને જરૂરથી માર્ક્સ અપાવશે. હવે થોડાક તમે આગળ વધો કે જ્યારે તમે અભ્યાસ કરો છો, જે વર્ષમાં તમે અભ્યાસ કરો છો, કદાચ તમે 2021માં અભ્યાસ કરતા હો, તમે 2022માં, 23માં કે 25માં અભ્યાસ કરતા હો, તો એ સમયની કૃષિ નીતિ કેવી છે એ પ્રકારનો જવાબ લખો. હજી એનાથી તો વધારે સારું પરફોર્મન્સ ગણાશે. હજી એનાથી વધારે જો સારું તમારું પરફોર્મન્સ કરવાનું હોય તો તમે થોડીક તુલના કરો કે 2016માં સરકારે આ પ્રકારની યોજનાઓ કરી હતી, પણ અત્યારે 2023માં કે 2024માં સરકારની આ પ્રકારની નીતિ છે, કારણ કે કૃષિ ક્ષેત્રે આ પ્રકારના પરિવર્તનો આવ્યા છે. તો આ તમારું બેસ્ટ પરફોર્મન્સ ગણાય પરીક્ષાની દ્રષ્ટિએ. તો આપણે એટલા માટે જ તો જોવાનું છે કે આપણે માત્ર 2016ની નીતિ ગોખવાની નથી. ધારો કે તમને 2016ની નીતિ એકદમ સારી રીતે આવડી ગઈ, તો શું જીવનભર માત્ર 2016ની એગ્રીકલ્ચર નીતિને જ આપણે ધ્યાનમાં રાખવાનું? બિલકુલ નહીં. આપણો હેતુ હોય છે કે સરકારની નીતિમાં કયા કયા મુદ્દાઓ હોય એનાથી આપણે પરિચિત થઈએ. તો 2016ની નીતિથી પરિચિત થઈ તમે જે તે સમયની કરંટ વર્તમાન નીતિ સાથે પણ તમે એનો અભ્યાસ કરો. અચ્છા, સમસ્યાઓ પણ જે આ કૃષિ ક્ષેત્રની છે, શક્ય છે કે 5 વર્ષ પછી એ સમસ્યા ન પણ હોય, કારણ કે અત્યારે ઘણા બધા આપણે પગલાઓ લઈએ છીએ. હવે એવું કહેવું બહુ અયોગ્ય ગણાશે કે ભારતનો કિસાન અને ધિરાણ મળતું જ નથી અથવા તો ભારતનો કિસાનના બધા જ કિસાનો અશિક્ષિત છે, એવું સંપૂર્ણપણે નથી. ઘણી સારી બાબતો આપણી સમક્ષ આવે છે. તો 5 વર્ષ પછી કે કદાચ 10 વર્ષ પછી આ સમસ્યાઓ ન હોય, પણ એ કોઈક નવી જ સમસ્યાઓ આવી ગઈ હોય. દાખલા તરીકે ઘણી વખત આપણે બહુ સમાચારોમાં સાંભળીએ છીએ કે પર્ટિક્યુલર કોઈ ખાસ વિસ્તારમાં વરસાદ પડ્યો જ નથી, પછી ક્યારેક એવું આપણે આગાહી સાંભળીએ છીએ કે બહુ સારો વરસાદ થવાનો છે, પણ આપણો અનુભવ આ વખતે એવો પણ રહ્યો છે કે વરસાદ અતિશય થયો. તો એના કારણે પણ એગ્રીકલ્ચરની આખી સમસ્યા બદલાતી હોય. સમસ્યા જે તે સમયે નવી હોઈ શકે. તો સમસ્યાઓ કઈ છે એ પણ તમારે નોંધવાનું રહે. આને સમસ્યા કહેવાય, એ માટે તમે જાગૃત રહો અને તમારો પણ થોડું વિચાર કરવાની પ્રક્રિયા કરો. પછી વીજળીની સમસ્યા. આ વીજળીની સમસ્યા હંમેશા આપણને સમસ્યારૂપ લાગે છે, કારણ કે વીજળી જેટલું કિસાનોને જેટલા સમય માટે જોઈએ એટલા સમય માટે નથી મળતી. ઘણી વખત એવું પણ કહેવાય છે કે જ્યારે કિસાનોને વાસ્તવિકમાં, હકીકતમાં ખેતરમાં કામ કરવાનું હોય ત્યારે વીજળી નથી હોતી. સવારે કામ કરવાનું હોય તો રાત્રે વીજળી હોય, રાત્રે અથવા વહેલી સવારે કામ કરવાનું હોય તો દિવસના બપોરે વીજળી હોય છે. તો જ્યારે ખેડૂતોને કામ કરવાનું હોય ત્યારે વીજળી નથી હોતી. અને ભારત એટલો વિશાળ દેશ છે કે ભારતમાં ઉદ્યોગો, ઘર વપરાશ, અન્ય બધી સેવાઓ, એ દરેક જગ્યાએ આપણે વીજળીની જરૂર પડે છે. અને ઘણી વખત આપણે પણ કબૂલવું તો પડે કે આપણે ઘણી વખત વીજળીનો બગાડ કરીએ છીએ અને વેડફીએ છીએ. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની થાય. પછી નવીનીકરણ. હવે નવીનીકરણ એક સમસ્યા એ રીતે છે કે આપણે નવીનીકરણ અપનાવતા નથી. ઘણા બધા કારણો છે. દાખલા તરીકે ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિ સિંચાઈ.
તો શરૂઆતમાં જ્યારે મારો અભ્યાસ ચાલુ હતો એ વખતે મેં જોયું કે ડ્રીપ ઇરિગેશન કરવું જોઈએ, જ્યાં સૂકા વિસ્તારો છે ત્યાં કરવું જોઈએ. તો મેં અમુક કિસાનોને પૂછેલું કે તમે ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિ અપનાવો છો? તો કિસાનોનો જવાબ એવો હતો કે એમાં હાઈ ટેકનોલોજી છે, બહુ ઊંચી ટેકનોલોજી છે, એમાં ખર્ચ વધારે થાય. અપનાવવા ઈચ્છીએ છીએ પણ ઘણા બધા કારણોસર અપનાવતા નથી. તો આ બધા કારણો પણ એમાં હોય છે કે કયા કારણોસર નવીનીકરણ નથી અપનાવતા. બીજું કારણ એ હોઈ શકે કે નવીનીકરણ થતું જ નથી. હવે નવીનીકરણનો જો કોન્સેપ્ટ હોય તો તમને એક ખબર હોવી જોઈએ કે નવીનીકરણ એટલે શું. તો નવીનીકરણ એટલે માત્ર નવા પાક ઉગાડવા એટલું જ નહીં, નવી પદ્ધતિએ ઉત્પાદન કરવું, વેચાણ માટે નવા પ્રદેશોની શોધ કરવી, અથવા તો નવી પદ્ધતિએ જાહેરાત આપવી, નવા સંપર્કો કરવા કે જેથી કરીને કિસાન જે પ્રોડક્શન કરે છે એનું સારું વળતર પણ મળે. પછી આંતરરાષ્ટ્રીય વેપાર, અહીંયા જોડણીમાં થોડી ભૂલ છે, વેપારની શરતો, વેપ્રની નહીં, એ તમે ખાસ ધ્યાન રાખજો. આંતરરાષ્ટ્રીય વેપારની શરતો અને WTO. ભારતમાં કિસાનોની સ્થિતિ અને ઘણા બધા અન્ય પાસાઓને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રમાં કર તો લેવા એ ઘણી બધી વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ બાબત ગણાય છે. પણ જ્યારે ખેડૂતોને અથવા તો કૃષિ ક્ષેત્રને સરકાર તરફથી સબસિડી મળે છે એના કારણે પણ આંતરરાષ્ટ્રીય વેપાર પર ઘણી બધી અસરો થાય છે. WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આ બધી શરતો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર થાય છે ત્યારે તુલનાત્મક રીતે જો ભારતીય કૃષિ પેદાશના ભાવ વધારે હોય તો પણ વેચાણ નથી કરી શકાતું. બીજો મુદ્દો છે કે ધારો કે કૃષિને ઉત્તેજન આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર કૃષિ પેદાશો માટે સબસિડી આપે છે, તો તુલનાત્મક રીતે ભારતની કૃષિના જે ભાવો હોય છે એ વિશ્વમાં ઘણા બધા ઘટી જાય છે. એટલે તુલનાત્મક રીતે ભારતની પેદાશો ઘણી સસ્તી મળે છે. તો એવી સ્થિતિમાં પણ અન્ય દેશો વિરોધ કરશે કે આના કરતાં ભાવો કેમ ઓછા રાખ્યા છે કૃષિ પેદાશના. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં એ પણ અડચણ બને છે કે વધારે પડતી સબસિડીને કારણે જો ઓછા ભાવો આપણે ઓફર કરતા હોઈએ તો પણ સમસ્યા નડે છે. આગળનો જે મુદ્દો છે, હવે સમસ્યાઓ એ કન્ટિન્યુ છે. શિક્ષણ અને તાલીમનો અભાવ છે. તમે જાણો છો કે કૃષિ ક્ષેત્ર હવે વિકસી રહ્યું છે, પણ એક સમય હતો કે કિસાનોએ ભણવાની શું જરૂર, ખેતી જ કરવાની છે. તો એગ્રીકલ્ચર યુનિવર્સિટીને ઘણા બધા, હવે તો તમે એ પણ જોયું હશે કે કોઈ પશુપાલન છે કે નાના પાયે પર ખેતી કરતા લોકો હોય એ પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો સંપર્ક કરે છે. ગુજરાતમાં પણ આવા ઘણા બધા અનુભવો અને બનાવો આપણી સામે આવ્યા છે કે પશુપાલન અથવા તો એના દૂધના ઉત્પાદનમાં વધારો કરવો છે, કે પશુઓની બીમારી કેવી રીતે રોકી શકાય, પશુમાં અમુક પર્ટિક્યુલર કોઈ રોગ થતા હોય, કે પછી કોઈ પણ પ્રકારની જમીનમાં કઈ રીતે ઉત્પાદન કરવું, વાવેતર, એના બીજ. તો એ બધા માટે લોકો કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરે છે. કૃષિ યુનિવર્સિટીના અધ્યાપકો પણ સરસ એ લોકોને ગાઈડન્સ આપે છે અને રિસર્ચ પણ કરે છે. તો આ બધું એક શિક્ષણ અને તાલીમનું આખું બદલાતું ચિત્ર છે. ધિરાણ પ્રાપ્તિ અને ધિરાણનો ઉપયોગ, એ બાબત ખાસ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણી બાબત આપણે એ મુદ્દો આપણે સાંભળીએ છીએ કે કિસાનો બહુ આત્મહત્યા કરે છે, કિસાનો આત્મહત્યા કરે છે, કિસાનો ગરીબ છે. પણ ખરેખર એક મુદ્દો એ જોઈએ કે કયા વ્યવસાયમાં આત્મહત્યા નથી કરતા લોકો. માત્ર કિસાનોએ આત્મહત્યા કરી તો કદાચ એ લોકોએ કયા કારણોસર કરી, અહીંયા એ આત્મહત્યા કરે છે એના કરતાં આપણે એવું જોવું છે કે કદાચ એના શિક્ષણનો અભાવ છે, કે એણે ધિરાણનો કયા પ્રકારનો ઉપયોગ કર્યો છે, ધિરાણનો ઉપયોગ ખેતીના વિકાસ માટે કર્યો છે કે પોતાના દીકરા કે દીકરીના લગ્ન માટે કર્યો છે. તો આ માટે ધિરાણ તો મળે છે અથવા તો નથી મળતું, એના કયા કારણો છે, પણ જો ધિરાણ મળે છે તો એનો ઉપયોગ કેવો થાય છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જ જોઈએ. પછીનો મુદ્દો છે સંગ્રહની સુવિધાનો અભાવ. સંગ્રહની સુવિધાનો અભાવ એટલે હમણાં જે રીતે આપણે વાત કરી હતી કે ધારો કે ડેરી પ્રોડક્ટ્સ છે, તો દૂધનું ઉત્પાદન થયા પછી એને જાળવવું અથવા તો એનું વેલ્યુ એડિશન કરીને અન્ય વસ્તુનું ઉત્પાદન કરવું, અનાજનું ઉત્પાદન, કઠોળનું ઉત્પાદન, શાકભાજીનું ઉત્પાદન, આ બધી કોઈ પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય એને લાંબા ગાળા સુધી સાચવવી એ ખરેખર જ એક પડકારજનક બાબત આમ તો કહી શકાય.
જે ભારત હવે ઘણી બધી રીતે આગળ આવે છે. ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થાય છે. તો હવે આ તમે જુઓ કે જ્યારે પણ કોઈ સમસ્યા હોય છે ત્યારે સમસ્યા જાહેર કરવી, સમસ્યાને સમસ્યા તરીકે લેવી, એ પછી સરકાર ટેકાના ભાવ નક્કી કરે. કોઈ પણ પ્રદેશમાં દુષ્કાળ છે એવું જ્યારે ચોમાસું પૂરું થાય ત્યારે જ આપણે નક્કી કરી શકાય છે, પણ આ એક પ્રકારનો વિલંબ આપણે ગણવો તો પડે કે સરકાર જ્યારે ટેકાના ભાવ જાહેર કરે છે ત્યારે એ વિલંબ થાય છે એમાં, અને ખેડૂતોને જ્યારે નાણાં અથવા તો સહાય જોઈએ ત્યારે નથી મળી શકતા. તો મિત્રો, આ છે ભારતીય કૃષિની ના નિર્દેશકો અને ભારતની કૃષિની સમસ્યાઓ. આગળ આપણે જે જોવાના છીએ એ છે કૃષિ ક્ષેત્રમાં ભારત સરકારની નીતિ. તો એના માટે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી તમારો સમય ઘણો જ આનંદદાયક રહે અને તમે નવી જે ઘટનાઓ બને છે કૃષિ ક્ષેત્રે એનાથી પરિચયમાં આવો, એવી ઘણી બધી તમને શુભકામનાઓ. આભાર. સ્વાધ્યાય